નેત્રંગ ગામના 4 રસ્તા પાસે બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસનું ચક્કાજામ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન રૂપે ચક્કાજામ કરતા પોલીસ સાથે કોંગી કાર્યકરોનું ઘર્ષણ સર્જાવા સાથે શેરખાન પઠાણ સહિતના અગ્રણીઓની ધરપકડ કરી હતી. કોંગી અગ્રણીએ રોડ માટેના 5 કરોડની ખાયકીના આક્ષેપ સાથે કાર્યવાહી નહીં થાય તો આ રીતે આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નેત્રંગના કવચિયાથી મોવી, રાજપીપળા, નેત્રંગ, અંકલેશ્વર સહિતના માર્ગો નવીનીકરણના 6 મહિનામાં જ બિસ્માર બન્યા છે. માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે નેત્રંગ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જે બેનરો સાથે કોંગી અગ્રણી શેરખાન પઠાણ સાથે અન્ય અગ્રણીઓ અને કાર્યકરો 4 રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ અને કોંગીજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાવા પામ્યું હતું, જે બાદ શેરખાન પઠાણ સહિત અન્યોને ડિટેન કરી મામલો થાળે પાડ્યો હતો. કોંગી અગ્રણી શેરખાન પઠાણે આ રોડના કામમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો રો પેચવર્કના ફાળવવામાં આવેલ ₹5 કરોડ ખાઈ ગયા હોવાના આક્ષેપ સાથે લોકાર્પણ કરનાર નેતાઓ, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરે તેવી માંગ કરી કાર્યવાહી નહીં થાય તો આ રીતે આંદોલન કરતા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે. નેત્રંગથી કવચિયાથી મોવી, રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે. એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે. આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ 15 દિવસમાં રોડ તૂટી ગયો છે. તમે જુઓ, સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી. તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે FIR કરો. તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર FIR કરી ને એમને સબક શીખવાડો. આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો. જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.